મારું નામ રૂમાણીયા પ્રવીણભાઈ પરસોત્તમભાઈ, ટાઉન શહેર વિભાગ 1માં ફરજ બજાવું છું, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ. અમે એક ગ્રાહકને ત્યાં બિલ લેણા બાકી માટે ઉઘરાવવા માટે ગયેલા. ત્યાં જતાં ગ્રાહક ઉશ્કેરાઈ જઈને અમને મારેલ અને અમારી સાથે ગેરવર્તન કરેલ છે. મારી સાથે એક જુનિયર આસિસ્ટન્ટ તરીકે લેડીઝ હતા, તો પણ એ ગ્રાહકે અપશબ્દ બોલેલે છે. ગ્રાહકની બાકી રકમ છે 10,770 અને ગ્રાહકનું નામ છે રેલિયા રંજનબેન પ્રવીણભાઈ. અગાઉ આમને ત્યાં ઉઘરાણી માટે ગયેલા કે પહેલી વાર? ના, વારંવાર ગ્રાહકને જાણ કરવા છતાં તેમને કોઈ બિલ ભરેલ નથી. છેલ્લે અમને મોકલેલ. જોખમ કેટલું રહે છે જ્યારે આ પ્રમાણે કામગીરી કરતા હોય ત્યારે? જોખમ 100% છે આમાં, પણ અમારે કંપનીના ભાગરૂપે કરવાનું હોય છે. અપેક્ષા શું છે? ફરિયાદ દાખલ કરી કેવી કાર્યવાહી થઈ જોઈએ? દાખલા રૂપી કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. મારું નામ નીરવ માણેકલાલ પંડ્યા. હું નાયબ ઇજનેર તરીકે બોટાદ શહેર વિભાગ 1 અમારા એક કર્મચારી પ્રવીણભાઈ ગુમાડિયા કરીને છે, એ અમારે વીજ બિલની ઉઘરાણી કરવા માટે ગઢડા રોડ વિસ્તારમાં હરે કૃષ્ણ સોસાયટીમાં ગયેલા હતા. ત્યાં એમને એક ઈસમ દ્વારા એમની સાથે અમારા બીજા સહકર્મચારી બેન હોવા છતાંય જેમ કાયમ અપશબ્દો બોલી અને મારવાની એક ઘટના બનેલી, જે અનુસંધાને આજ રોજ અમારા દ્વારા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. અમારા સ્ટાફના તમામ કર્મચારીઓને સાથે રાખી અમે પોલીસ સ્ટેશને ગયેલા અને આ પ્રકારની ઘટના ના બને તે માટે અમે ત્યાંના પીઆઈ ખરાડી સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા કરેલી. સર, જિલ્લામાં 5મી ઘટના ઘટી રહી છે. વારંવાર આ પ્રમાણે ઘટના ઘટે તો કર્મચારી પર કેટલું જોખમ? 100% અમારા ફરજના ભાગરૂપે આ કામગીરી કરવાની થતી હોય છે. એ અનુસંધાને અમે અમારી રીતે જેટલા પણ પ્રયત્નો આવી ઘટના ન બને એ માટે કરતા હોઈએ છીએ. ડિસ્કનેક્શન સિવાય વિજિલન્સ એક્ટિવિટીમાં અમારી સાથે પ્રોટેક્શન હોય છે. એ ડિસ્કનેક્શનની કામગીરી માટે પૂરતું પોલીસ પ્રોટેક્શન ફાળવાય અને જે હેડસ્ટ્રોંગ માણસો છે, જે ઈસમો છે, ત્યાં આવા વીજ બિલની ઉઘરાણી માટે જતી વખતે પ્રોટેક્શન ફાળવાય એવી અમે આગળ રજૂઆત કરશું. જે રીતે અમારા ઉમરિયાભાઈ સાથે મારે વાતચીત થઈ, જેમની સાથે આ ઘટના બની છે, એમના કહેવા મુજબ એમના કોલર પકડી અને એમને નીચે પછાડવામાં આવેલા છે અને એમની સાથે જે બીજા સહકર્મચારી બેન હતા એમને પણ અપશબ્દો બોલેલા છે એવું જાણવા મળેલું છે. શું કાર્યવાહી થઈ છે દાખલા રૂપી તમારી દૃષ્ટિએ? હું માનું છું કે આવી કોઈ ઘટના ફરીથી ન બને. અમારા વીજ કર્મચારીઓ ઉપર અવારનવાર તમે જેમ હમણાં જણાવ્યું એમ કે 5મી ઘટના છે, તો ફરીથી આવા બનાવો ન બને તે માટે સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે એવું અમે ઈચ્છીએ છીએ.